રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરઠિયાના પતિ ભજુભાઈ આરઠિયા શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક રાઠોડ ઉપર ભાર રહેલો છે. તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ જબરજસ્ત જંગ ખેલી રહી છે. રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખી જાણીને કુંભાભાઈ ચાળોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ પરાકાષ્ઠાએ પહોંચી છે, ત્યારે ખાસ કરીને કોંગ્રેસની બોડી રાપર નગરપાલિકામાં પ્રસ્થાપિત થાય તે માટે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ ભજુભાઈ આરઠિયા અને તાલુકા તથા શહેરના પ્રમુખ અશોકભાઈ રાઠોડ કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે, તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ આજે જંગ ખેલી રહી છે અને કસમકસ જંગ ખેલી રહી છે અને કોઈ પણ ભોગે રાપર સુધરાની ચૂંટણીમાં કોંગ્રેસની બોડી પ્રસ્થાપિત થાય તે માટેના પ્રયાસો જારી કરવામાં આવ્યો છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભજુભાઈ આરઠિયા અને અશોક રાઠોડે જણાવ્યું હતું કે કોંગ્રેસ વિજયની લગોલગ છે, કોંગ્રેસની બોડી બનશે તે વાત સ્પષ્ટ બની ગઈ છે. ખાસ કરીને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોંગ્રેસના ઉમેદવારો માત્ર કોંગ્રેસને જોઈને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરઠિયા કે તેમને પોતાના સમયગાળામાં ખૂબ વિકાસના કામો કર્યા છે. આ વિકાસના કામો અને કોંગ્રેસની જે પ્રણાલિકા છે તેને ધ્યાને લઈ અને કોંગ્રેસનો વિજય જ્વલંત બનશે તેવો આશાવાદ ભજુભાઈ આરઠિયા અને અશોક રાઠોડે વ્યક્ત કર્યો હતો. અને ઠેર ઠેર વ્યાપક પ્રચાર ઝુંબેશ અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે. અમારી આમતક ટીવી ન્યૂઝની ટીમ જ્યારે શહેરના વિસ્તારમાં ફરતી હતી ત્યારે ખાસ કરીને જે પ્રશ્નો જોવા મળ્યા હતા એ પ્રશ્નો પણ ખાસ કરીને જે નવી બોડી પ્રસ્થાપિત થશે તેમને સામનો કરવો પડશે તેવું સ્પષ્ટપણે દેખાય છે. હાલ કોંગ્રેસ ભાજપ વચ્ચે આરપારનો જંગ જોવા મળ્યો. નામ અશોકભાઈ રાઠોડ છે અને હું રાપર શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને વોર્ડ નંબર 2માં ઉમેદવાર પણ છું. રાપરની અંદરમાં નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને આ શાસન દરમિયાન શહેરના લોકોએ ઘણી બધી તકલીફ વેઠવી પડી છે. અહીંયા રખડતા ઢોરોના કારણે 5 માનવ જિંદગીનો ભોગ લેવાનો છે. શહેરમાં દાયકાઓથી પીવાના પાણીની સમસ્યા છે, જેના કોઈ પૂરતા જળ સ્ત્રોતો નથી. ઉભરાતી ગટરો હોય કે નબળી ગુણવત્તાવાળા રોડ રસ્તા હોય. ટૂંકમાં એટલું જ કહીશ કે ભાજપે માત્ર ને માત્ર અહીંયા ભ્રષ્ટાચાર જ આચર્યો છે. અહીંયાના લોકોને ડરાયા ધમકાયા છે. કોઈ રજૂઆત કરવા જાય એને ધમકાયા છે. કોઈ આમની ઉપર અવાજ ઉપાડે, કોઈ ન્યાયની માંગણી કરે તો એને ધમકીઓ આપી છે. આના સિવાય ભારતીય જનતા પાર્ટીના લોકોએ કાંઈ કામ કર્યું નથી અને શહેર કેટલા સમયથી આવી તકલીફો વેઠવી રહ્યો છે. પાણીની હોય, લાઇટની હોય, ઉભરાતી ગટરોની હોય, પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ બાબતે ક્યારે એમનો પોઝિટિવ અભિપ્રાય પણ નથી આપ્યો કે નથી કોઈ સરકાર સામે આ બાબતે રજૂઆત કરી. સમસ્યાનું સમાધાનની તો બીજી વાત, પણ રજૂઆત નથી કરી. એટલે અત્યારે અમારે નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની અંદરમાં કોંગ્રેસના 25 ઉમેદવારો છે અને 25 ઉમેદવારો મજબૂત અને મક્કમ, જનતાના કામ કરવામાં વિશ્વાસ રાખવા વાળા ઉમેદવારો. અને અમે શહેરના લોકોને વચન આપીએ છીએ અને શહેરના લોકો પણ અત્યારે આખા રાપર શહેરના લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે કોંગ્રેસની બોડી આવશે. અહીંયા ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ થવા જઈ રહી છે અને શહેરમાં અમે કોંગ્રેસ પક્ષની બોડી આવતા પ્રથમ તો અહીંયાના જળ સ્ત્રોતોનો જે ખૂટ છે, અમે પૂરતા જળ સ્ત્રોતો લાવીને જે આ વાગડ વિસ્તાર રાપર શહેર ખાસ કરીને વર્ષોથી પાણીની તંગી ભોગવી રહ્યું છે એ પૂરતા પાણીના જળ સ્ત્રોતો આપશે. જે રખડતા ઢોરોની સમસ્યા છે એ સમસ્યા કોંગ્રેસની પ્રથમ ટર્મમાં જ એ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. જે ઉભરાતી ગટરો છે, હા બિલકુલ પ્લાનિંગ વગર ગટરનો પ્રોજેક્ટ રાપર નગરપાલિકા દ્વારા ચૂંટાયેલા સત્તા પક્ષ દ્વારા અહીંયા લઈ આવ્યા હતા. એ કોઈ હાલે એમ જ નથી. અવળા ઢાળો હોય કે વારંવાર એનાથી ગટરોની ચેમ્બરો છલકાતી હોય. શહેરના મુખ્ય બજારમાં પણ ઉભરાતી ગટરોની સમસ્યા હોય તો બીજા પછાત વર્ગોના જે વિસ્તારો છે એની તો આખી વાત જ આપણે અલગ છે. એટલે આવી સમસ્યા છે. અમે અત્યારે કોંગ્રેસના જે 25 કેન્ડિડેટો ચૂંટણીના મેદાનમાં છે આ બધા સમસ્યાથી વાકેફ છે અને સમસ્યાનું સમાધાન કરવા સંકલ્પબદ્ધ છે અને આગામી 16 તારીખના કોંગ્રેસ પક્ષ તરફ મજબૂતાઈથી વોટિંગ થશે એવું શહેરના લોકો મક્કમતાથી મન બનાવી લીધું છે. હું ભજુભાઈ આરઠિયા આપને જણાવતા આનંદ થાય છે કે મીડિયા માધ્યમ દ્વારા અમે જે નગરપાલિકાની ચૂંટણી છે એ અમારા 25 યોદ્ધાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જે રાપરની 30 વર્ષની સમસ્યા છે એ સમસ્યાને લઈને જે ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન હતું, જે પ્રજામાં આક્રોશ છે એ અમને ડોર ટુ ડોર જઈએ ત્યારે અમને દેખાઈ રહ્યો છે. અમે 25 સીટ આ વખતે જીતવાનો નિર્ધાર કર્યો છે
જીતવાનો નિર્ધાર એટલા માટે કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી અહીં ધાક ધમકી, માફિયાગીરી, દારૂના દૂષણ, આવા બધું જે 25 વર્ષમાં ત્રાસ આપ્યો છે, એ 25 વર્ષના ત્રાસથી હવે પ્રજા થાકી ગઈ છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો દઈ અને કોંગ્રેસ પાર્ટીને 25 સીટ જીતાવશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા અને ખાતરી છે.